દોસ્તો નમસ્કાર। કોઈ પણ છોડને પોતાનું સંપૂર્ણ જીવનચક્ર પૂર્ણ કરવું હોય તો એને 17 જેટલા પોષક તત્વોની આવશ્યકતા રહે છે, એવું વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે। હવે આ દરેક પોષક તત્વોની હાજરી આપણી જમીનમાં હોય તો જ છોડ છે એ પોતાનું સંપૂર્ણ જીવનચક્ર પૂર્ણ કરી શકે, સારો વૃદ્ધિ વિકાસ કરી શકે અને સારું ઉત્પાદન આપી શકે। હવે આ દરેક પોષક તત્વોમાં કાર્બન, ઓક્સિજન અને હાઇડ્રોજન જેવા તત્વો છે એ છોડ કુદરતી રીતે જ જમીન, હવા અને પાણીમાંથી મેળવી લેતું હોય છે। ત્યારબાદ નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા તત્વો છે એ આપણે પાયાના ખાતરના સ્વરૂપમાં આપતા હોઈએ છીએ, પરંતુ બાકીના તત્વો માટે આપણે કંઈ ખાસ કરતા નથી। આ બાકીના ગૌણ પોષક તત્વો અને સૂક્ષ્મ પોષક તત્વો પણ પાક માટે એટલા જ જરૂરી છે। હવે આ બાકીના પોષક તત્વો આપવા માટે નેનોજેન કંપની એક્વાબૂસ્ટ પાવર નામે એક ખાતર બનાવે છે। આ 25 કિલોની કીટ આવે છે, જેની અંદર ગૌણ પોષક તત્વોમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર, ત્યારબાદ સૂક્ષ્મ પોષક તત્વોમાં ઝીંક, બોરોન, ફેરસ અને મેંગેનીઝ જેવા તત્વો આવી જાય છે। આ ખાતરની કીટને 25 કિલો પ્રતિ એકરના સ્વરૂપે વાપરવાની છે। આ ખાતરની કીટ જો વાપરવામાં આવે તો મુખ્ય પોષક તત્વોની સાથે સાથે બાકીના દરેક પોષક તત્વો છોડને મળી રહે અને છોડનો શરૂઆતથી સારામાં સારો વૃદ્ધિ વિકાસ થાય। આ ખાતરની કીટ મેળવવા માટે અને કેવી રીતે વાપરવી એની વધારાની માહિતી માટે આપ અમારો સંપર્ક કરી શકો છો। ધન્યવાદ।